તો ગાંધીનગર જિલ્લાનો આરટીઓ કોડ છે GJ18। ગાંધીનગર જિલ્લાનું મુખ્ય મથક છે ગાંધીનગર। ગાંધીનગર જિલ્લાની રચના જ્યારે ગુજરાતની રચના થઈ 1 મે 1960, એના થોડા સમય પછી અમદાવાદ જિલ્લામાંથી ગાંધીનગર જિલ્લો અલગ થયો હતો, એટલે કે 31 મે 1960। ગાંધીનગર જિલ્લાની વસ્તીની જો વાત કરીએ તો અંદાજિત 13,91,753 2011ની વસ્તી પ્રમાણે। વસ્તી ગીચતાની વાત કરીએ તો 650 પ્રતિ ચોરસ કિલોમીટર। ગાંધીનગર જિલ્લાનું જાતિ પ્રમાણ 923। ગાંધીનગર જિલ્લાનો 2011ના મત પ્રમાણે સાક્ષરતા દરની જો વાત કરીએ તો 84.16%। ગાંધીનગર જિલ્લામાં ટોટલ 4 તાલુકાઓ આવેલા છે। કયા કયા? તો કે કલોલ, માણસા, ગાંધીનગર અને દહેગામ। ગાંધીનગર જિલ્લામાં 1 મહાનગરપાલિકા છે, 3 નગરપાલિકા છે। ગાંધીનગર જિલ્લામાં લોકસભાની 1 બેઠક છે, જ્યારે વિધાનસભાની 7 બેઠક છે। ગાંધીનગર જિલ્લાનું ક્ષેત્રફળ 2140 ચોરસ કિલોમીટર। ગાંધીનગર જિલ્લાની મુખ્ય નદીઓ સાબરમતી, વાત્રક અને હાથમતી। ગાંધીનગર જિલ્લાનું મુખ્ય તળાવ કયું છે એ તમે મને કમેન્ટમાં જણાવજો કે ગાંધીનગર જિલ્લામાં કયું તળાવ આવેલા છે। ગાંધીનગર જિલ્લાના મુખ્ય પાક તો કે બાજરી, જુવાર, મકાઈ ને ઘઉં। ગાંધીનગર જિલ્લામાં મુખ્ય ઉદ્યોગો તો કે દવા, કેમિકલ ઉદ્યોગો। હવે જૂનાગઢ જિલ્લાની જો તમારે આવી જ રીતે માહિતી જોવી હોય તો નીચે વિડીયોની લિંક આપેલી છે, ત્યાંથી તમે જૂનાગઢ જિલ્લાની માહિતી જોઈ શકશો અને કમેન્ટમાં મને કહો કે હવે નેક્સ્ટ કયા જિલ્લાની માહિતી તમારે જોઈ છે। થેન્ક યુ।